હા, વાલજીભાઈ ના છોકરાને ત્યાં ચરાડવા તમે વાણું વારવા ગયા હતા ને 25,000 રૂપિયા લીધા છે. એને કીધી એ વાત પતી ગઈ છે, પણ એને ત્યાં છોકરી સામે ગઈ ને એનું બધું નાટક છે. એટલે તો કશે નાટક છે, તો નાટક છે એ તો આખી જગતમાં બધે તમારે નાટક જ છે. તમારું હાસું છોકરી બીજા ગામની બાર ગામની એને કર્યું આ બધું. તો એ બહાર ગામનું કરો છો. કા ઢીંગલી બેન માથે કઈક ગાંડા ગદડતી હતી, પછી સારું મારી વાત હતી માતાજી પતિ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. જ્યારે મનસુખભાઈ રાઠોડ કાળુભુવાને ફોન કરે છે અને કહે છે તમે સરડવાથી વાલજીભાઈ હીરાભાઈ પરમારના ઘરેથી ઢીંગલીબેનનું વારણું વાળવાના 25,000 લીધા હતા, તે પરત કરી દેજો, અને નહીં કરો તો પોલીસ સ્ટેશન જવું પડશે. સાંભળો મિત્રો પૂરો ઓડિયો. મનસુખભાઈ રાઠોડ કલબલમાના ભુવાના પર્દાફાશ કર્યા. જોકે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામની અંદર વાલજીભાઈ મેરડીમાના ભુવા, એમના છોકરાની વહુ ઢીંગલીબેન, હવે ઢીંગલીબેનનું કંઈક કરી મૂક્યું છે, વળગાડ મેળવ્યો છે. ભુવાને ઘરે તો હું અહીંયા ભૂત ભુવાના ડાકલા ત્રણેય લોલમ લોલ, એ તો વેમી હોય એને વળગે. એટલે આ વાલજીભાઈ જે ભુવા છે મેરડીમાના, એમના દીકરાની વહુ ઢીંગલીબેનને કંઈક કામણ કર્યું છે. એમાં ભુવા જે ભાઉડા ગામના કાળુ ભુવા, હવે કાળુ ભુવાએ કંઈક 25,000 રૂપિયા નું વાવણું વારવાનું કીધું, કંઈક ભાડા ભતા ને એવું બધું કરીને કંઈક ખર્ચામાં ઉતરી ગયા ને બાઈને કાંઈ સારું થયું. એટલે આ જે કંઈ ભુવાના જે રોજના ડીંડક છે. હાલો, હા વાલજી બોલું. હું શું કહું મનસુખભાઈ? હા, ઓલા ભાઉડા ગામનો શું કરવું હવે? શેનું? ઓલા ભાઉડા ગામના જે મારા આગળથી અત્યારે 25,000 લઈ ગયા થોડાક દી પહેલા, એ 12 મહિના વાળા, બરોબર? 12 મહિના થઈ ગયા. એવું છે તમે બધે લીધા કરો ને હું આ કાયદા કરું, મેં થોડો ધંધો કર્યો છે ને. હે? હા, એ બધું વસ્તુમાં આપણે ધ્યાન રાખવાનું. અત્યારે મેં ફોન કર્યો ભુવાને, બરોબર? હાલો, હા, એ ભુવાને અત્યારે મેં ફોન કર્યો, ફોન ઉપાડ્યો, પણ એ કે હવે નો સારું થાય તો હું શું કરું? તો તમારે 25,000 નો લેવા જોઈએ, બરોબર ને? એના દીધા 25,000 રૂપિયા. તમે ભુવા નથી? હું ભુવા હું તો નીકળી ગયો એટલે ક્યાં વાત હોય? તમે દાણા જોયા હતા તો તમે ભુવા આવી છે તો એને બોલાવ્યો હોય ને, અટાણો થોડો બોલાવ્યો હોય. એ બધું સાચું. હમણાં આપડે માતા મેં તો કઈ કીધું નતું, પણ એ કે ભાઈ અમારા છોકરીનું સારું થઈ ગયું, મને મેં કીધું કે સારું થઈ જાય છે. સમજ્યા? આ તમારું વહુ નું સારું થઈ જાય છે કે મારી છોડી નું સારું થઈ ગયું, એમાં સહેલા થઈ જાય. આપડે પડ્યા કરીને નીકળ્યા કરીને ઘર્યા કરી, એમાં અમારે શું કરવાનું કયો? એનું કઈ તમારે થાય હોય કેવો તો કરી એમ કહો. આમાં એ ભાઈ સારું કે મને ફોન નંબર બધું આપ્યું હોય. ક્યાં ગામનો ભૂવો છે? ભાઉડા ગામ, નિયમગામ તાલુકામાં. આપડે તમારું ગામ કયું કીધું? મારું ચરાડો વાલજીભાઈ બોલું. બોલો. તમારે તમે ક્યાં માતાજી ના ભૂવા હતા? હું શેરડીમાં. તમે ત્યારે ભૂવા હતા ત્યાં જોવા આવ્યો હતો. શું પ્રોબ્લેમ શું હતો? દાણા જોવા આવ્યો હતો. ભાઈ ગાંધી થઈ ગઈ છોકરાની બહુ, બરોબર? છોકરાની બહુ ગાંધી થઈ. અટાણી પછી ગાંધી હાજી થઈ જ ન થઈ. હજી ગાંઠ તો ક્યારેક આવી જ જાય. હાલો, હા, ક્યારેક તો ગાંઠ પણ આવી જ જાય. ગાન પણ તો અટાણે ખાવા નો દે તો આવી જાય, અને ફરવા નો લઈ જાય, રખડવા નો લઈ જાય તો આવી. ખાવામાંથી અમારે શું થાય કે જેટલું ખાવું હોય બરોબર, જેટલું બનાવવું હોય એટલે બનાવી લે, જેટલું ખાવું હોય એટલું ખાઈ લે. એવું અમારે ઘરે એવું નથી કાંઈ મનસુખભાઈ. એવું ઘરે ખાવાનું હોટલમાં લઈ જાય પડે એટલે ગાંડા મૂકી દે. ના, હોટલમાં નથી ખાતા એ જ ના, પણ આદિવાસી થાય સમજ્યા. હા, અને આને કોર્ટમાં લગ્ન કરી દેલા છે અને ત્યાં છોકરા થઈ ગયા. હવે કઈ થાય એવું નથી, પણ મોરીને શરીરની અંદર પીડા કરે, શરીરમાં સમજ્યા. કાંઈ ગમે કાંઈક હરવડ પીડા રાખે પીડા કરે એમ કે. એટલે આ ફરી કે જે હતી હું કાઢી 25,000 થાય, બરોબર?
મેં એના 25,000 આપ્યા. વાણું વારવાના આપ્યા હતા. હા, વાણું વાળવાનું 25,000 થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં. એ વાણું વાળવામાં એક કારો રૂબરૂ લઈ આવ્યો, પેડા કિલો ને ગાંઠિયા ને જલેબી ને એવું કઈક લાવ્યો બધું. પછી શિવાળા આમ હળવદ બાજુ જઈને આગળ જઈને એ કે જાઓ હવે મટી ગયું, હવે તમારે કઈ નહીં થાય. એમાં હું એમ ચેસાઈ ગયો. ફરીમાં કાંઈ ફેર પડ્યો નથી. એનું નામ શું જોવાનું? ભાવડા ગામ છે, એનું નામ કારુભાઈ ભુવા. હા, કારુભાઈ ભુવા. એ મંદિર બધું આવશે વિડીયો જોવામાં દેખાય છે. ઈ કઈ એવું નથી. હમણાં બોલપેન પાછું ક્યાં નાખી દીધી યાર, હું કંટાળી ગયો છું આનાથી. બોલપેન બોલપેન ગોતો ને. બોલો હાલો. એ ભાવડા ગામ ચાલુ રાખો. ભાવડા ગામ હવે ઉભા રહેજો. તમારું નામ શું કીધું? મારું નામ વાલજીભાઈ હીરાભાઈ પરમાર. હીરાભાઈ. હેલો, વાલજીભાઈ હીરાભાઈ પરમાર. હા, હાલો, વાલજીભાઈ હીરાભાઈ પરમાર. ભાવડા ગામ. તમારું ગામ ભાવડા છે? હા, ચરાડવા. ચરાડવા. વાલજીભાઈ નામ છે વાલજીભાઈ. હા, ચરાડવા. હાલો, થઈ ગયું. અને તમે ક્યાં માતાજીના ભુવા હતા? તમે શેના ભુવા હતા? તમને મેરડી માના? હા, મેરડી માના. હાલો, મેરડી માના હું ભુવા હતો. હા, હવે આ ઓલો ભુવો છે એનું નામ શું કીધું? એનું નામ કાળુભાઈ. કાળુ ભુવા. કાળુ ભુવા. હા, કાળુ ભુવા. એનું ગામ? ગામ ભાવડા. ભાવડા 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 ગામ. હા. અને ઈ ક્યાં માતાજીના ભુવા છે? એ કલબેલ માના. હે? એ કલબેલ માં. કલબેલ? હા, કલબેલ વાળી નવી ક્યાંથી આવી? ઈ કે હું કલબેલ માનો ભુવો હોઉં. કલબેલ સમજવું શું આમાં? કલબેલ હા, પણ અહીંયા કલબેલ માતા છે, એને જોવા ગયા દર્શને કર્યા. હાલો, કલબેલ માં. હા. કલબેલ માં. હાલો, કલબેલ માં. હા. કલબેલ માં. અને ગામ ભાવડા. હા. એનો તાલુકો? વિરમગામ ને તાલુકો. હા, વિરમગામ. ઓ વિરમા ગામના વડલા હેઠે આ જીવન જાતરું માંડી દે સગારે. હા, હવે એનો મોબાઈલ નંબર દો. એનું મોબાઈલ નંબર પૂછો ભાઈ. આ કઈ બાઈ નો આવું થઈ ગયું? નામ શું છે બેન નું? હાલો, મનસુખભાઈ. હા. એ શું નામ તમારે? નહીં, છોકરાની વહુનું નામ એને કયો ને આવું. હા, એનું નામ શું એમ કે બોલો એનું નામ? છોકરાની વહુનું નામ? હા, જે કઈ કહો ગાંડા ગોદડતી બાઈ નામ શું છે? ઢીંગલી. હે? ઢીંગલી. હા. ઢીંગલી ને કઈ ખોટું કર્યું? ઢીંગલી બેન. હા, ઢીંગલી બેન. ઢીંગલી બેન ઘરવાળા નામ? ઢીંગલી બેન એનું નામ મહેશ. વાલજી. મહેશ. મારો છોકરો મનસુખભાઈ વાલજીભાઈ નથી આપડે શેરાડવા તમારે અહીંયા નતા આવ્યો, હું બાલો ની બધા. હા, એ મને પછી પાછું યાદ ન રહી ભાઈ. આમાં મારે કેસેટ તૂટી ગયા પછી નક્કી ન હોય. હાલો, હવે ઈ થઈ ગયું. ચાલો થઈ ગયું. જો વાલજીભાઈ હીરાભાઈ પરમાર ચરાડવા
અને હા. તમે મેલડીમાના ભુવા છો. આ ઢીંગલી બેન ગાંડા ગદોડતા હતા એમાં કાળુ ભાઈ ભુવા હા ભાવુડાના હા કલબેલ માતાજીના ભુવા. હા હાલો આજ કલબેલના ડાકલા બગાડી દીધું. હાલો કલબેલમાના નંબર દ્યો. નંબર 97 હા 2 હા 63 63 55 54 95 554 જો 97 65 55 554. હા ઓકે હાલો લગાડું છું હો. હવે હમણાં ફોન કરું છું. જય માતાજી. અમારે થોડુંક જોવડાવવાનું હતું તો ફોન કર્યો છે. થોડુંક માતાજીનું જોશ જોવડાવવાનું હતું. હે માતાજીને છે જોવડાવવાનું હતું, વાયણું વારવાનું છે. હે અઢી આખરીનું વાયણું વારવાનું છે. વાળો તો તમે આવશો? તમે કોણ બોલો? ચોથી બોલો? આપણે તમે કાળુ ભુવા બોલો ને? હા એટલે હું હળવદ થી બોલું. મને ચો વાત કરી તમે? આપણે માં ભેગા થયા હતા નહીં? આપણે ચરાડવા ભેગા થયા હતા નહીં? ત્યારે મેં તમને કીધું નતું? તમે રૂબરૂ આવો પછી ગોઠવીએ. એટલે એમ તો ધક્કો ખાવ. આપણે ક્યાં ગામ આવવાનું? હાવડા. હા આપણે તમે ક્યાં માતાજીના ભુવા છો? કલભાઈ માતા. કઈ માતાજી? કલભાઈ માતા. કલબેલ. હા એટલે મારે વાણું વાર લ્યો ને તો કામ થઈ જાય. તો થોડુંક એટલું કરો ને. આપણે આવું કોઈ તમે આવો પેલા આપણે મને માતા રજા આપો પછી આવું. હા તો માતાજીની રજા લઈ લ્યો તો તેડી જાવ. હાલો. હા તમે માતાજીની રજા લઈ લ્યો ને તો હું તેડી જાઉં. એમ ના લેવાય, રૂબરૂ આવવું પડે યાર. તો રૂબરૂ આજ આવી જાવ? આવી જાવ. હા તો આવી જાવ. હાલો તો તમે મંદિરે છો? વાહ. હા કદાચ કલબેલમાં રજા ન દે તો પછી 2-5 દિવસ આગળ પાછળ કરીએ. પછી 2-5 દિવસ પછી રજા આપી દે. હા એ તો ઈલા હાથમાં આપે એ વાત છે ના ચાલો. હે તમે રૂબરૂ આવો યાર. હવે કાળુ ભુવો હું શું કેતો હતો? હા તમે કઈક ઓલા આપણે ચરાડમાં વાલજીભાઈ હીરાભાઈ પરમાર છે એને કઈક ઓલી બાઈ નું વાણું વરવાના 25,000 રૂપિયા લીધા હતા એને પાછા દઈ દો ને. ઓલા વાલજીભાઈ હીરાભાઈ પરમાર ચરાડવાથી. હા એને કઈક ઓલી વહુ એના છોકરાની વહુ છે ઢીંગલીબેન. હા એનું તમે વાણું વારવાના 25,000 રૂપિયા લીધા હતા લઈ લ્યો ને. કરા કલબલો ભૂવો બહુ ખરાબ છે. હું કલબલો ભૂવો છું. એવું કે? હા તમે કલબેલ ના ભૂવા છો ને? હા હું કકળાટ નો ભૂવો છું. હું કકળાટીયો ભૂવો છું. કકળાટીયો. હા એટલે શું કરવું બોલો? એટલે પોલીસમાં જવું છે કે પૈસા દઈ દેવા છે ને? કોણ છે? તમે લીધા છે તમે દો ને. કે મારા બાપો જ નહોતી. હા તો પડી લેવા દો. હે કામ થાય એટલે જોવાનું હતું ને. એટલે કામ કઈ કોક ના ઘરે કઈ બીમારી હોય એના કઈ 25,000 રૂપિયા આવી કલબેલ કઈ છે તમારી? મને કલબેલ બતાવો ને એકવાર. હા તો 12 મહિના છે. એ 12 મહિના ભલે થયા પણ 12 મહિનાના 25,000 રૂપિયા તમે લીધા છે 12 મહિને પાછા દઈ દેવાય ને. કરામાં કલબેલ નો એટલે PSI વાળો મામો આવે છે. પોલીસ સ્ટેશન વાળો. પોલીસ સ્ટેશન માંથી. આપણે કઈ દીધું માતાજી નું હતું એને જે હતું એ પતાવી અને બીજું વરસાદી ઓલા 25,000 રૂપિયા લીધા એની વાત કરો. મારે માતાજી નું કામ જ નથી. મારે કલબેલ નું કામ નથી ને તમારું નથી.
અરે એવું નથી, પેલા ભાઈને જે મારી છોકરી હતી ને એને ક્યાંક વિધિ કરી. એ તમે તમારા ઘરનું સીધું થતું નથી ને કોકના ઘરે સીધા કરો છો. તમારા છોકરા ભણતા નથી, કોઈ દીકરીઓ દેતું નથી ને આવા ઢીંગલા ને કોકના ઘરે વાણા વાળવા સાહેબ આ એક નહીં, મારા પાસે હજારો કેસ છે. હું હજારો કેસ છે તો હું કોણ બોલું છું? કહી દો ને તમારા પાસે હજારો કેસ. કલબેલ ને પૂછો છે. હજારો કેસ છે, હજારો કેસ છે. કોઈ એવું નહીં. એ કલબેલ મને પૂછતો, તમારી કલબેલ ને પૂછો તો હું કોણ બોલું છું? અરે તમે સાહેબ ગમે હોય એની વાત નહીં, સાહેબ તમે તમારી કલબેલ ને પૂછો. હજારો ભૂલી જાવ, એક ને સમજાવી દો. હજારો ને સમજાવો, મને એક ને સમજાવી દો. હું કોણ બોલું છું? મારું કેવું જે વસ્તુ હતી ને એ ત્યાં વસ્તુ મારી નથી, મેં 25,000 ની વાત કરું છું. કલબેલ હા તો આવો અહીં. ન્યા નથી આવું, વાત કરું એ બોલો પેલા. હા આવો ને અહીં. નકર પોલીસ સ્ટેશન ભેગા કરે એવો તમે સીધા થઈ જાય એમ કહું છું. સીધી વાત કરો. અરે પણ પોલીસ ની ક્યાં વાત કરો ભરાની વાત આપણે ત્યાંની કરેલી એ છોકરી બાબત. 25,000 આ ઢીંગલી બેન ના દાણા જોયા. ઢીંગલી બેન આપણું ભાઈ હાલોઈન માં શું કર્યું તું ઈ કહી દે હાલો. હે આ ઢીંગલી બેન ને શું કર્યું તું? આના વાલજીભાઈ ક્યાં માતાજી ને ભુવા? એ વાલજીભાઈ ની વાત નહીં યાર. હા વાલજીભાઈ ના છોકરા ને ચરાડવા તમે વાણું વારવા ગયા હતા 25,000 રૂપિયા લીધા છે. એને કીધી એ વાત પતી ગઈ છે, પણ એને ત્યાં છોકરી સામે ગઈ ને એનું બધું નાટક છે. એટલે તો કશે નાટક છે તો નાટક છે. તો આખી જગત માં બધા તમારું નાટક જ છે. તમારું છોકરી બાર ગામની એને કર્યું આ બધું. તો એ બહાર ગામ નું કરો છો કે ઢીંગલી બેન માથે કઈક ગાંડા ગદોડતી હતી પછી સારું. મારી વાત હતી માતાજી પતિ માતાજી ની કરી દો ને. બધાની માતાજી ના વાણા વારો છે, મારું વારો ને હું કોણ બોલું છું? અરે પણ આપણે તમારી ક્યાં વાત છે? તો મને કહી દો ને. એને ઢીંગલી બેન નું વાણું ને ઢીંગલાભાઈ નું વાણું વારો હાલો. અરે એને જે માતાજી નું હતું ને અમે પતાવી દીધું સમસન નું. માર તોય સમસન નું નહીં, મારું પતાવો એમ કઉ છું. આ ઢીંગલાભાઈ કોણ બોલે? હા પણ હવે એમ છોકરી ત્યાંથી બધી છોકરી ની વાત કરો માં મારી વાત કરો. હું કોણ બોલું છું એમ પૂછું છું. હા પણ બોલો ને. હા હું કોણ બોલું છું? કલબેલ માં પૂછો. હા પણ મને એ ખબર હોય છોકરું બોલ્યા વગર. તોય કહે છે કલબેલ માં. એમ કઉ છું ક્યાં ગામ નું વાણું કઈ કલબેલ માં? કલબેલ માં ક્યાં ગામ ના છે? એટલે બરોબર એમને તમે કલબેલ માં આવે છે પૈન માં. એ કલબેલ માં ક્યાં ના છે? બરોબર હતા. હે હાલો હાલો બોલો. ત્યાં કલબેલ માં કેની છોકરી છે એમ કઉ છું? માતાજી ની છોકરી નહીં. હવે કેની માતાજી કો? ક્યાં ગામ ની કલબેલ માં? હા એ બરોડા. બરોડા? હા. અને બરોડા તમે કોને દીધી માતાજી? હે આ માતાજી તમે કોને દીધી? માતાજી તમારા પૈન માં આવે છે? તો અટણ લ્યો જી જરીક હાલો જઈને. એ મારા કલબલ ના ડાકલા વાગે, એ મારી કલબલ ના ડાકલા વાગે, પણ હાંભળે મારી કલબલ હાંભળે, એ મારી ધનુર્વિધાની પૂતળી તને મનાવું જી. હાલો કલબલ મારી વાત કરો. હું કોણ બોલું? મને શું ખબર પડે? કલબેલ ને બોલાવો તો કે હું મને શું ખબર? કલબેલ ને ખબર છે ને. તોય કઈ અહીંયા કહેજો કે કલબેલ હરકી વાત કર. હાલ મારી હાલ હાલ કલબેલ ને કર. તારું બેલ બેન થઈ જવાનું છે આજ તારું લબ લબ બધું બેન તારું ભુવા. એ કોકની પૈસા 25,000 ભાઈ, પૈસા 25,000 દઈ દે કલબેલ. આજે આવી જાઓ. તો આપત તો ઈવડાય ભાઈ કાળા ભાઈ ને ફોન કર. ચરાડવા વાળા વાલજી ભુવા ને ફોન કર. હા ત્યાં ઢીંગલી બેન નું ઢીંગલું કરી દીધું એનું હરકું કર માર ભાઈ હાલ. હા એમના છોકરાની બહુ ઢીંગલી બેન નું તે વાવણું વાર્યું છે. નથી ગયું. પૈસા પાછા દઈ દે થાય પતે. નગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરાવે. પણ મને કહેતો કલબેલ. પણ તમે યાર આવરી વાત કરો છો. હું હવરી કરું છું. હું કલબેલ બોલું છું. ઓલી કલબેલ તારા પૈન માં આવતી, આ તો મોબાઈલ માં આવી બા. હા આ કલબેલ મોબાઈલ વાળી છે. હા સાચું સાચું. આ કઈ માં બોલે છે? આ માં તમારી ફોન માં વાત કરે? કઈ માં વાત કરે? હવે એ તો મને ખબર હોય કઈ વાત. તો કલબેલ માં ને પૂછો. હા તો આવતી હોય, કોઈ જોગડી આવતી હોય, બેવડી આવતી હોય. અરે મારી માં ગેરલાગરી છે.
ઘેલાગરી માં એવી હોય વાતા કોઈ લો તો કઈ લો આ ઘેલાગરી માં બોલું હાલ મારા ઘેલાગરી ને હાલ